ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર દારૂબંધીના મુદ્દે તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે જો તેઓ માત્ર યાત્રાધામોમાં જ દારૂબંધી કરીને બતાવે તો પણ તે સારી બાબત ગણાશે। આ ઉપરાંત તેમણે અંબાજીમાં HDFC બેંકમાં ચાલી રહેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન પણ કર્યું હતું। આ યાત્રામાં પ્રદેશના આગેવાનો, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના દાતા, તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। પ્રશ્નો રહ્યા છે, લોકોએ તમને કેવી રજૂઆતો કરી છે? સમગ્ર ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરવા માટે ધીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી। આજે ચોથો દિવસ છે। માં અંબાના ધામ અંબાજી ખાતે આ યાત્રા પહોંચી છે। આજે સવારે અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ માંગ્યા છે, પ્રાર્થના કરી છે કે જે ગુજરાતમાં ખોટું થઈ રહ્યું છે, જે ગુજરાતમાં સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચાલી રહ્યા છે, અહીં અંબાજીમાં તમે જોઈ શકો છો કે અનેક ગરીબ પરિવારો છે જેણે આખી જિંદગીની મહેનતથી 50 વર્ષ પહેલાંથી અહીંયા ઘરો બનાવ્યા। એના અવાજને સડકથી લઈને સંસદ સુધી ઉજાગર પણ કરીશું અને આ જ આખો જે આક્રોશ છે એ જ બતાવે છે કે ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ થઈ ચૂક્યો છે। 2027માં કેવા મુદ્દાઓ રહેશે? તમામ મોરચે સરકાર નિષ્ફળ રહી છે। સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વ વર્ગના લોકો આ સરકારથી ત્રસ્ત છે। એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે, એક બાજુ કર્મચારીઓ આત્મહત્યા કરે છે, એક બાજુ યુવાનો બેરોજગાર છે, મહિલાઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે, સલામતીના પ્રશ્નો ઊભા થયા છે, દારૂ ને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ છે। એટલે આખા ગુજરાતનો એક પણ વર્ગ, એક પણ વિસ્તાર એવો નથી કે આ 3 દાયકાના ભાજપના શાસન પછી પણ એને કોઈ ખુશી હોય કે કંઈ મેળવ્યું હોય। બધાને લાગી રહ્યું છે કે આ ધર્મના નામે, જાતિના નામે ભાગલા પાડીને ચૂંટણીઓ જીતે છે, ક્યાંક વોટની ચોરી કરીને ચૂંટણીઓ જીતે છે અને 162ની બહુમતી હોવા છતાં આ સરકારને કોઈ સામાન્ય ગુજરાતીની ચિંતા નથી। એ જે લોકોના મનમાં પીડા છે, જે આક્રોશ છે, એ જ 2027નો ચૂંટણીનો મુદ્દો બનવાનો છે અને 2027માં પરિવર્તનનો જે પવન ફૂંકાવાનો છે એ આજે તમે બધાના લોકોના આક્રોશમાં જોઈ શકો છો।